ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કા જઈએ છો ભાઈ આપણે? હે લીડલ. આજે અમે જઈએ છીએ લીડલમાં. તો બતાવીએ શું શું ઓફર મૂકી છે. અત્યારે ઠંડીની છે ને, શૂઝની બધી બહુ બધા ઓફર મૂક્યા છે. તો લીડલમાં આપણે વિડીયો બનાવ્યો ને, તો આપણે આજે લીડલમાં વિડીયો બનાવીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. હા તો હે મેચિંગ કપડાં પહેરે છે. તું બધાને બતા મેચિંગ કપડાં. વાવ શરમાઈશ. હે તો શરમાઈ ગયો. વાવ હા હે તો શરમાઈ ગયો. મોઈ દે હસે હસે કે અને હસું સ્માઈલ કે અલગ થઈ ગઈ આખી. ચાલો હવે અમે જઈએ. અત્યારે જઈને હવે મળીએ સીધા લીડરમાં. ચાલો ફ્રેન્ડ્સ, અમે પૂગે એવા અને ત્યાં છે ને ખબર નહીં હું હોય રેલી ભેરી કરી છે. હું તમને બતાવું જરાક ઝૂમ કરીને. જોઈ શકો છો કહેવાનું ખબર નથી કેને છે ભાઈ. ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા. આ શોપ છે ને નવો ખુલ્લો છે, જોઈ શકો છો. 2 વીક જેવું થયું. એ તો ટોલી નાની ટોલી લઈશ. આ છે ને કે મસ્ત મસ્ત ઝાડવા આવ્યા છે. ખબર નહીં પાઇનેપલ છે. શું છે? હા સોરી, પાઇનેપલ છે. આ બધી ઝાડવા નવા નવા આવ્યા. આ બાજુ પણ છે. અમે અંદર જઈએ. જોઈ શકો છો લીડરમાં આવી ગયા છે. ચોકલેટના ડબ્બા ઓફર મૂક્યા છે, જોઈ શકો છો. બહુ બધી ચોકલેટ આવી ગઈ છે, લેવા આવી જજો. ઓરેન્જ છે, લીંબુ છે, આ બાજુ પણ છે. હવે અમે સીધા જઈએ. આ બધીમાં ફ્રૂટ છે, બકાલું. આ છે બધા પિઝા છે, રેડીમેડ આવે ને એ તમારે ખાલી ફ્રીજમાં માઇક્રો ઓવનમાં રાખી દેવાનું તો થઈ જાય. આ છે ને બેકરીનો સામાન છે. ભાઈ પીઝો લઈશ, નાનો પીઝો 1 પાઉન્ડનો. ઉપરથી ઉપર હા એટલી મોટી જ હોય. હા લે લઈને ઉપરથી લઈને. હા ભાઈ લઈશ હવે પીઝો. આમ પછી કાઢીને બતાવજો. અને પીઝો ખાવાનું મન થઈ ગયું મારે. હેતું નહીં જો રેડીમેડ. બીજો કે લઈને 2 લઈને તારે 2 પીઝા લઈને ઘરે જઈને મૂકી દેતો ને કાંક. આ બધા રેટ છે રેડીમેડ. એ લોકો ગરમ કરીને મૂકે. આ બાજુ બતાવું ક્રિસમસનો સામાન. આ છે ને પગ લૂંછણીયા છે, 2 પાઉન્ડના ને એમ બધું છે. મસ્ત આવ્યા. પછી આ ક્રિસમસનું છે. પછી આ આપણે ડેકોરેશન કરવા માટે ઘરમાં ક્રિસમસનું જોઈ શકો છો. ક્રિસમસનું બહુ બધું સામાન આવી ગયો છે. આ ક્રિસમસ ટ્રી છે, 8 પાઉન્ડની છે. પછી આ મીણબત્તી છે, કેટલી મોટી મીણબત્તી. હવે 4 છે, 4 પાઉન્ડની છે. પછી આ પાછી અલગ છે, કેટલી મસ્ત છે, 3 પાઉન્ડની. પછી આવી રીતના ડેકોરેશન કરવાનું આવે. ચાલો ઓલી બાજુ જઈએ. આ છે ક્રિસમસની લાઇટ છે, 20 પાઉન્ડની. આવી રીતના બોક્સ આવે. કરી લીધું શોપિંગ? હા. આ છે ટી શર્ટ છે ક્રિસમસનું. 8 પાઉન્ડનું છે કે 9-10 પાઉન્ડ ખબર નથી. 5-6 પાઉન્ડનું લાગે છે. આ પાછું આખું ખબર આખું રીતે ખોટી સોની છે. જોવા દીધું કેટલાની છે? અહીં જોવો તો કેટલાની છે? મને જે લેવીશ બાયુની છે, છોકરા નથી. એ તો આ લઈ લઈએ ક્રિસમસ ટોપી. આપણે તિતેર પહેરો થાય મારે તો માથામાં નાખતી ને. આ લીડરમાં ટોપી આવી છે ક્રિસમસનું. પહેર હા ભલે હાલીએ. તું પહેર બોનસો ન કરીએ. આ શું આ મ્યુઝિક મોટી છે, આ જ નાની છે. અભય છે ને કઈ વસ્તુ એટલે બીજો લેતા હોય એની પણ લેવા દે નહીં. મોજા 2 પાઉન્ડના જાડા આવ્યા છે. છોકરાઓના છે, છોકરીઓના છે, બધાના છે 2 પાઉન્ડના. હા કે શું કહો પણ પહેરીને જોવાય તો ખરા. હા આ એક છે 10 પાઉન્ડનું ટી શર્ટ, મોટા માણસો છે. લીડરના મોજાને બધું છે ક્રિસમસનું. આ છોકરો કંઈ લેતા નથી. ભાઈ આ શું તો આ ટી શર્ટ છે ગરમ, 9 પાઉન્ડનું છે. કેટલું મસ્ત છે કા ભાઈ? હા 6 માં આ જેકેટ કેટલી કિંમત કીધીશ?
પછી આ કંઈક છે બેહવાનું. આ લેવો ભાઈ તારે બેઠો તારા માટે ઘરમાં સારું છે તારા માટે છે. આપણને આવી જશે ઓશિકાના પલંગે પાથરવા માટે જોઈ શકો છો આવી રીતના નીકળે. ક્લબ કાઢવે ને તો 20 પાઉન્ડ છે નકર 25 પાઉન્ડ છે આવી રીતનું છે. એમાં છે ને ફિશ આવે જોઈ શકો છો ફિશ. અહીંયા જો અહીંયા ફિશ છે આ બધીમાં ફિશ બધામાં ફિશ છે. રેડીમેડ આવી શકે લઈ શકો બનાવવા માટે. પછી આ બાજુ ટમેટા ને બધું છે પાઉન્ડના. આ છે ને 2 પાઉન્ડ બેગ છે ટમેટાની. ચીકડું છે કેપ્સિકમ નાના ચીપડા આવી રીતના પણ તમને મળી જાય. કેપ્સિકમ નાના ઓનિયન છે બીટરૂટ 5 પાઉન્ડની બેગ 4 પાઉન્ડ છે 7 કિલોની. બટેટાની બેગ હેતની કપકેક ખાવીશ. કપકેક જો અલગ અલગ ડિઝાઇનમાં કેટલી બધી ડિઝાઇનમાં કપકેક છે. નાના પેકેટ બદામનું કાજુનું પિસ્તાનું બધીનું આવી જાય. આ નિમકવાળા છે આ નિમક વિનાના છે. અખરોટ છે આપણે અખરોટ લઈ લઈએ. આપણે છે ને ખજૂર પાક બનાવવા કામ આવશે અખરોટ. કાજુન તો છે અખરોટ જ નહોતા. એક અખરોટ લઈ લે. હવે અભય છે ને દૂધમાં નાખીને ખાવા માટે લે છે. એવું છે હે આ બાકી શું છે નામ શું છે તને ભાવીએ? ઓકે બધી અલગ અલગ છે ફ્લેવર. તમારે જે એમાંથી લેવો હોય ને દૂધમાં નાખીને છોકરાને ખવડાવી શકો. વિટામિનવાળું છે. નીચે પણ છે જરાક મોટું સાઈઝ છે. અહીંયા પણ કીધું છે 20 પાઉન્ડની લાગે છે. શૂઝ બૂટ બહુ મસ્ત આવ્યા છે 13 પાઉન્ડના છોકરીઓના. છોકરા એ તો બૂટ લેવા જ 13 પાઉન્ડના છે. એક આ છે છોકરા માટે. બરફ પડે ને તો બરફમાં લસરે પણ એવી રીતે એવા બૂટ છે. આ છે ન પડે હોય ને તો લસરે નહીં. બધા કાચના વાસણ છે. કાચના યુઝ કરતા હોય એના માટે બાઉલ ને બધું છે. જ્યુસનું મશીન છે. બોટલ છે ને કેટલાની છે 5 પાઉન્ડની 2 ની બોટલ છે. પછી એક 8 તપેલું છે આવી રીતના આવે ગોલ્ડમાં. આ છે ને એક અને 5-6 આવે પેક આવે આખું કાણા મિક્સમાં છે. હોલવાળા ને બધા છે સાહેબ. એની પ્રાઇસ ખબર નહીં અહીંયા લખેલી છે વાંચીને જોઈ લીજો. આ બધું સમોસા ને બધું છે મિક્સમાં ત્યાર મળે ખાલી ગરમ કરીને ખાવાના જ રહી. આ બાજુ પાણીને બધી મળે. અમે જઈએ સીધા પછી આ બાજુ બતાવીએ તમને જ્યુસ. આ બધી જ્યુસ છે ફ્લાવર ને બધું આવી ગયા છે. હવે અમે પાછા બીજી લાઈનમાં આવ્યા છે. હવે અમે દવા લઈ લઈએ પહેલાં. આ દવા છે ને થાર્મોઝરોને આવે છે 2 પાઉન્ડને આવે બહુ મસ્ત આવે છે. હવે આ ચોકલેટ લઈશ કેવાની છે સ્પાઈસી બહુ છે તીખી બહુ આવે. હા એમ કરી ગયા નહીં. આ બધી દવા પણ તમને મળી જાય કાલપણ ને બધી રેડીમેડ તાવ તો હોય તો બધી દવા છે અહીંયા જો બધી ફેમસ છે. ક્યાં છે નીચે હની એન્ડ લેમન. આ તો હની વાળી લે ને લેમન વાળી લે. બોયસની લાગે બોયસની જાકે એટલી મસ્ત છે. અપોઇન્ટમેન્ટ કીધું લઈ લે તો અપોઇન્ટમેન્ટ માપ તો ખરી નાની બોસ ટ્રાય તો કરો હું જાય એના અંદર ઠંડી બહુ હે. નહીં ઠંડીમાંથી આ પહેરી ઠંડી નો કેટલી મસ્ત જેકેટ મોટી આપણે મોટી સાઈઝ જોઈએ. આ મોટી છે આમાં અને આમાં આ મોટી સાઈઝ મળી લે મેં બસ જાય કે આંટી ડિઝાઇન વાળી છે ને તે કાશે આંટી આંગરું નાખવાનો હવે. આમાં શૂઝ છે
13 પાઉન્ડનો છે. જોઈ શકો છો. ક્લબ કાર્ડ હોય ને તો ડિસ્કાઉન્ટ છે કે આ કલર સીમાં લેવા આવી જાજો બધા લીડલમાં, આલ્પોટન લીડલમાં. મસ્ત મસ્ત શૂઝ હવે આ છો તો અમે માર તો ખરી કઈ હા પણ પેટ તો ખરી કેવી છે ભાઈ 10 પાઉન્ડની કડાઈ પકડીને એ 10 પાઉન્ડની છે ને આ છે ને 15 પાઉન્ડની છે. પછી આમાં પણ છે આ એક મશીન છે લોટ બાંધવાનું લાગે લોટ બાંધવાનું છે હા કિચન માટે હે આ લોટ બાંધવાનું મશીન છે ને હા એમાં લોટ બાંધવાનું મશીન છે. એક આ કઢાઈ છે પછી આ ઓવર કે છે ચીપનું મશીન ચિપ્સ કરવા માટે આ મશીન છે આ ચિપ્સનું છે ઓલું આ લોટ બાંધવાનું દાદી આ લોટ બાંધવાનું મશીન છે. પછી માઇક્રોવેવ છે 50 પાઉન્ડનો માઇક્રોવેવ છે. આજે છે ને બહુ બધું આવ્યું છે પણ છોકરા છે ને ઉતાવળા છે કંઈ જોવા દેતા નથી સરખા. ડ્રીલ ને બધું છે આમાં 50 પાઉન્ડ છે. આખી પેટી આવે કાં ભાઈ ડ્રીલની આખી પેટી 50 પાઉન્ડ આવે. બધા પાના ને પકડ બધા એમાં હોય 50 પાઉન્ડની. ચાલો હવે અમે સ્ટીલ કરી લઈએ પછી તમને મળીએ. હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે વીબીમાં. તારા પપ્પાનો ફોન આવી ગયો. ઘઉં કહે છે ઘઉં દેખાય છે ઇન્ડિયાનો બાજરો જુવાર બધું જ મળી જાય તમને. આ નલી ટાઈપની છે નવી સ્ટાઈલની બહુ બધી ટ્રાફિક થઈ ગઈ છે વટવાની જોઈ શકો છો. કાં છે બીજો નહીં એ નથી લેવું. આ છે ને ચણાનો લોટ છે પછી આ છે બાજરીનો આ બાજરીનો છે. આ છે ગાર્લિક પેસ્ટ ને જિંજર પેસ્ટ છે કોર્નફ્લાવર છે મોટો છે ને આ નાનો છે. પછી આ ચોખાનો લોટ છે એમાં લેવાવાળા બહુ બધા છે. આ છે ને અલગ ડાયર છે ખબર ને કેવા ડાયર હોય છે જોઈ શકો છો. ઘઉં ખાવ અલગ જ રીતના ઘઉં છે ખબર નહીં કેવા છે. સોરા છે પછી આ ચણા છે બધા વ્હાઈટ કાલા ચણા છે સોરા છે. નાના પેકેટ મળી જાય મોટા મળે વીબીમાં. પછી આ છે ને 5-5 કિલોના બધી 5-5 કિલોના બધી ચવાણું છે બધી. આ છે મસૂર દાળ 2 લેવું તો 5 પાઉન્ડ 75 છે. આ છે અડદની દાળ આપણે એક પેકેટ લઈ લઈએ 2 લેવા પડે તો સસ્તી પડે. આપણે છે ને પાછો આથો બનાવવાનો છે પૂરો થઈ ગયો. ખાજા છે મીઠાઈ છે ખજૂર પાક 4 પાઉન્ડનું છે 3.5 પાઉન્ડ. ધાણી આ પ્લાસ્ટિકની ડીશો મળી જાય તમને કંઈ પ્રોગ્રામ હોય ને તો અહીંયા મળી જાય બધી ડીશો. પછી આનું મેગીની બધી મળે અહીંયા. આ છે ને ખારી ને બટર ને બધી છે એમાં. અમે અમારા પિઝા લાવ્યા છે જોઈ શકો છો. મમ્મી બધી શોપિંગ લાવ્યા છે. આજનો અમારો શોપિંગ છે. એક ટોલી બહાર પડી ગઈ કા એક ટોલી બહાર પડી છે. ચાલો ફ્રેન્ડ્સ તો આપણે પરમ દિવસે વિડીયો મૂક્યો હતો તો એક બેનની કોમેન્ટ હતી કે તમે મોઢા પર કયો શું વાપરો છો તો અમને જણાવજો. તો મેં કીધું હતું કે હું નેક્સ્ટ વિડીયો મૂકીશ એમાં હું તમને કહીશ. તો હું છે ને હું તમને ક્રીમ બતાવું એ હું યુઝ કરું સમટાઈમ. રાતે સુવા પહેલાં મોઢું ધોઈ સાબુથી એકદમ મસ્ત મજાનું ને ડ્રાય કરીને લગાવી ને સૂઈ જવાનું. આ મને છે ને હું ઇન્ડિયા ગઈ હતી ને તો મને દેશી દવા લેવા જતા ને ત્યાંથી મને આપેલી છે. એ લોકો ગેરંટી આપે છે. આ આપણા બ્લેક દાગા હોય ને બધા વયા જાય. મેં તો છે ને સમટાઈમ યુઝ કરું ને આપણે ગિલોરી સાબુ આવે એ યુઝ કરું ને આપણે રોટલા કરીને છીએ ને પછી આપણે પાણી વધેલું હોય ને રોટલા કરીને પછી આપણે પાણી હોય ને એમાં આપણે કાથરોટ ધોતા હોય ને એ પાણી છે ને આપણે મોઢા પર લગાવી લેવાનું ને એને રહેવા દેવાનું ધોવાનું નહીં મોઢું પછી. તો એનાથી પણ તમારા ખીલ હોય ને એ પણ બેસી જાય ને મોઢા પર આપણે બધું આ કાળા દાગા હોય ને બધા વયા જાય. તો તમે રોટલા કરતા હોય ને તો બાજરા છેલ્લે પછી તમે થાર દો ને પછી એ પાણી છે ને મોઢા આમ ખાલી હાથ આમ અડાડી દેવાના. બહુ બધી નહીં કરવાનું ખાલી આમ થાર દઈને મોઢે આમ હાથું અડાડી દેવાના. તો એનાથી તમારે છે ને કાંઈ ખલ પણ થાય નહીં ને મોઢું તમારું ઉજરું થાય. તો આ છે મારી દવા હું આ વાપરું છું
તો મેં તમને જણાવી દીધું. ફોટો લઈ લેજો, તમારે લેવું હોય તો ઉનાથી મગાવી શકો. તો મારો વિડીયો જોઈ લેજો, ઉના ગયા હતા એ તો મેં આમાં મૂકેલો છે વિડીયો, તો તમે એ ડૉક્ટરનો સંપર્ક કરી શકો ને મંગાવી શકો ઇન્ડિયાથી. તો છોકરાઓએ પીઝા ગરમ કરી નાખ્યા, આગળ ખાઈ લે. એક પાઉના પીઝામાં કેટલું બધી સ્ટફિંગ નાખેલું છે, જોઈ શકો છો. બહુ બધું નાખેલું છે. ડુંગળી છે, ટમેટા છે, કેપ્સિકમ છે, ચીઝ છે, ઓરિગાનો છે, બહુ બધું નાખેલું છે. ને આ પાછા એના ભેગું આ બધું ખાવાનું છે મિક્સમાં. આ છે ને આવી રીતનું ચીજ છે. ખોલ દો ભાઈ. હવે આગળ ખોલીને બતાવી તમને. એ છે ને એની સાથે મિક્સ કરવાનું આવે. જો આ છે ને આમાં નાખી ને પછી અહીંથી વાળ દેવાનું. પછી મિક્સ કરીને ખાવાનું. ખજૂર પાક બનાવ્યું હવે ટાઈમ મળે ત્યારે. એક નંબર ખજૂર પાક બનાવવાનો છે. અડદની દાળ લાવી છે, હવે આથો બનાવું કે શું કરું ખબર નહીં. હવે બની જાય તો બની જાય. લીંબુ આવે, કાચી કેરી આવે, પછી હળદર આવે, પછી કરમદા આવે, 4-5 વસ્તુ આમાં મિક્સ આવે ખાવાની. આ છે ને લીંબુ છે, પછી મરચાં પણ લગભગ લીલા લાગે છે. ને આલપટને એક નવી શોપ નાખીશ ને એમાં છે ને લહણ 2 પાઉનું મૂકેલું છે. ને અહીંયા તમે નોર્મલ શોપમાં લેજો તો 3 પાઉની એક આવે છે. તો તમે પણ આલપટન જતા હોય તો આવી રીતના લહણ લઈ લીજો. ત્યાં છે ને એ પણ સસ્તા છે. પાઉન એક બેગ આપ મૂકીશ. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.